ચાલો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરતા હતા સ્વયંપૂર્ણતા। તો એની અંદર આપણે હવે વાત કરવાની છે કે એન્થાલ્પીમાં ઘટાડો શું કરવાનું છે। આપણે એન્થાલ્પીમાં ઘટાડો છે એ પ્રક્રિયાની સ્વયંપૂર્ણા માટેનું અભિલક્ષણ છે। તો એન્થાલ્પીમાં છે ઘટાડો છે એ પ્રક્રિયાની સ્વયંપૂર્ણા માટેનું અભિલક્ષણ છે। તો એની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ કે જો આપણે કેટલીક ઘટનાઓ તો રોજિંદા જીવનની અંદર છે એ થતી આપણે કેટલીક ઘટનાઓ જોઈએ કે જો ટેકરી પરથી પાણીનું નીચે વહે છે તો તમને બધાને ખબર છે કે ટેકરી ઉપરથી છે પાણી શું થશે, નીચે વહી જવું। પથ્થરનું ઉપરથી જમીન પર પડવું, તો પથ્થરનું છે એ ઉપરથી જમીન પર પડવું તો આપણે જોઈએ છીએ કે તેની ફેરફારની દિશામાં સ્થિતિજ ઉર્જાનો શું થાય છે, ઘટાડો થાય છે। તો એની અંદર પથ્થર છે એ ઊંચાઈ ઉપર હોય ત્યાંથી જમીન ઉપર નીચે પડે તો એની સ્થિતિજ ઉર્જા છે તો એ સ્થિતિજ ઉર્જામાં શું થાય, તો સ્થિતિજ ઉર્જામાં ઘટાડો થશે। તો આપણે સરખામણી કરીએ તો આપણે કહેવા પ્રેરાઈએ છીએ કે જો તેમાં ઉર્જાનો ઘટાડો થયો હશે તો રાસાયણિક પ્રક્રિયા આપેલી દિશામાં સ્વયંપૂરિત થશે। જો ઉર્જાનો શું થાય વિદ્યાર્થી મિત્રો, ઘટાડો। આ એક વસ્તુ ખાસ સમજવાની છે કે ઉર્જામાં છે એ શું થશે, તો ઉર્જામાં ઘટાડો થશે તો રાસાયણિક પ્રક્રિયા છે એ આપેલી દિશામાં સ્વયંપૂરિત થશે। તો સ્વયંપૂરિત થશે એટલે એનો મિનિંગ શું થાય કે આપમેળે થશે। તો આવું છે એ ક્યારે બનશે, તો આવું છે એ ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં બને છે। તો પહેલાં તો આપણે ખબર હોવી જોઈએ ને કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા કોને કહેવાય। તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા એટલે તમને બધાને ખબર છે કે પ્રક્રિયા દરમિયાન છે એ ઉષ્મા છે એ શું થાય, છૂટી પડે। તો જો ઉષ્મા છૂટી પડતી હોય એવી પ્રક્રિયાઓ હોય તો એ બધી પ્રક્રિયાઓ કેવી હોય, તો એ બધી પ્રક્રિયાઓ સ્વયંપૂરિત થશે। તો એની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે એક ઉદાહરણ લઈએ કે ભાઈ 1/2 N2 વાયુ સાથે 3/2 H2 ની પ્રક્રિયા કરીએ તો આપણે એક છે શું મળે છે, એમોનિયા છે, એમોનિયાનો અણુ આપે છે। તો જો અહીંયા પ્રક્રિયા ΔRH0 એટલે આપણે શું કહેવાય, પ્રક્રિયા એન્થાલ્પી। તો પ્રક્રિયા એન્થાલ્પી જો જ અહીંયા શું છે, -46.1 કિલોજૂલ મોલ ઇનવર્સ છે। એટલે અહીંયા ઉષ્મા છે એ કેવી થઈ, છૂટી પડી। એટલે જ્યારે મેં તમને આગળ કીધું હતું કે ΔH નું મૂલ્ય ઋણ હોય ત્યારે પ્રક્રિયા કેવી થાય, તો પ્રક્રિયા છે એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા થશે। તો એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો 1/2 H2 સાથે 1/2 Cl ની પ્રક્રિયા કરતા હાઇડ્રોક્લોરિક એસિડનો એક અણુ મળે છે। તો ત્યાં ΔRH0 છે એ શું થશે, -92.32 કિલોજૂલ મોલ ઇનવર્સ જેટલી ઉર્જા છૂટી પડે છે। એવી જ રીતે H2 સાથે 1/2 O2 ની પ્રક્રિયા કરવામાં આવે તો આપણે શું મળે છે, H2O। તો ΔRH0 છે એ શું છે, -285.8 કિલોજૂલ મોલ ઇનવર્સ છે। તો એની અંદર જોવો જોઈએ આ બધી જ પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાઓ કેવી છે, તો આ બધી જ પ્રક્રિયાઓ તમે જોઈ શકો છો કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે। એટલે કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય તો શું થશે, તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા હશે તો એ પ્રક્રિયા સ્વયંપૂરિત હશે। ઓકે, તો પ્રક્રિયક તરફથી નિપજ તરફ જતા એન્થાલ્પીમાં થતો શું થાય છે, ઘટાડો। તો ઘટાડો કોઈ પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે એન્થાલ્પી છે એની આકૃતિ દ્વારા આપણે હમણાં સમજીએ દર્શાવ્યા પ્રમાણે છે એ દર્શાવી શકાય। તો આમ એ અભિધારણા કે ઉર્જામાં ઘટાડો રાસાયણિક પ્રક્રિયાનું પ્રેરક બળ છે અને તેને છે એ પુરાવાના પાયારૂપ ગણી શકાય। તો હવે આપણે બીજી ઘણી એવી પ્રક્રિયાઓ જોઈએ કે જે પ્રક્રિયાની અંદર જો 1/2 N2 સાથે O2 ની પ્રક્રિયા કરીએ તો શું મળે છે, NO2। તો એનો ΔRH0 જો પ્લસ છે 33.2 કિલોજૂલ મોલ ઇનવર્સ। અને જ્યારે કાર્બન છે કોની સાથે, સલ્ફર સાથે પ્રક્રિયા કરી અને કાર્બન ડાયસલ્ફાઇડ બનાવે છે તો એ પણ પ્રક્રિયા જુઓ +128.5 કિલોજૂલ મોલ ઇનવર્સ છે। તો એની અંદર આ જે પ્રક્રિયાઓ છે તો એ જેનો એન્થાલ્પીમાં થતો ફેરફાર છે એ શું થાય છે, તો એન્થાલ્પીમાં થતો ફેરફાર છે એ ધન મળે છે।
તો ધન મળે તો એ પ્રક્રિયા કેવી હોય, તો એ તમને આગળ મેં તમને કીધું હતું ઉષ્મા શોષક પ્રક્રિયા છે. તો એની અંદર આ પ્રક્રિયા છે, તો આ પ્રક્રિયાઓ ઉષ્મા શોષક છે, છતાં પણ તે કેવી છે, સ્વયંપૂરી છે, એટલે આપમેળે થાય છે. તો એન્થાલ્પીનો વધારો એન્થાલ્પીની આકૃતિ દ્વારા નીચે પ્રમાણે છે એ આપણે શું કરી શકાય, દર્શાવી શકાય છે. તો એ બંને આકૃતિઓ છે, એ બંને આકૃતિઓ આપણે સમજવાની છે. તો એ બંને આકૃતિની અંદર આપણે અહીંયા તમે ગ્રાફ જોશો તો ગ્રાફની અંદર આપણે જોઈએ તો ગ્રાફની અંદર તમને ખબર જ છે કે અહીંયા છે પ્રક્રિયકોની શું છે, કુલ એન્થાલ્પી, પ્રક્રિયકોની કુલ એન્થાલ્પી. અને અહીંયા છે જો એટલે અહીંયા પ્રક્રિયકોની કુલ એન્થાલ્પી એટલે શું લખ્યું છે, HR. અને અહીંયા છે એ શું છે, નિપજોની કુલ એન્થાલ્પી. નિપજોની કુલ એન્થાલ્પી એટલે શું થશે, તો કે ભાઈ HP એટલે P એટલે પ્રોડક્ટ અને R એટલે રિએક્ટન્ટ, પ્રક્રિયક. તો એની અંદર જે આ તફાવત જે તમને મળ્યો તો એ તફાવતને શું કહેવાય, તો આપણે આગળ સમજી ગયા છીએ કે ડેલ્ટા RH. તો ડેલ્ટા RH છે તો એ શું છે કે પ્રક્રિયામાં છે એ ઉદ્ભવેલ ચોખ્ખી ઉર્જા છે. તો એની અંદર તમને ખબર પડી જાય કે અહીંયા પ્રક્રિયા દરમિયાન જો પ્રક્રિયકોમાંથી શું બનશે, નિપજ. તો પ્રક્રિયકોની ઉર્જા છે એ પ્રક્રિયકોની એન્થાલ્પી વધારે છે અને નિપજોની એન્થાલ્પી ઓછી છે. તો ત્યાં છે એ આપણે શું થશે, પ્રક્રિયાની અંદર ઉદ્ભવેલી છે એ ચોખ્ખી ઉર્જા છે. એટલે આવડો આ જે ગ્રાફ દોર્યો છે એ કેવી પ્રક્રિયા માટેનો થયો, ઉષ્માક્ષેપક. તો ઉષ્માક્ષેપક એટલે એ પ્રક્રિયા છે એ ઉદ્ભવે છે. ઓકે, હવે આપણે એની અંદર વાત કરીએ તો કે ભાઈ પ્રક્રિયા છે એની અંદર ઉષ્મા શોષક પ્રક્રિયા હોય તો જો નિપજોની કુલ એન્થાલ્પી છે એ વધારે છે અહીંયા. ઓકે, અને જ્યારે પ્રક્રિયકોની કુલ એન્થાલ્પી છે એ ઓછી છે. તો અહીંયા જે આ તફાવત મળ્યો તો એ શું મળ્યો આપને, ડેલ્ટા RH. તો પ્રક્રિયામાં પર્યાવરણમાંથી છે શોષાયેલી ચોખ્ખી ઉર્જા છે. એટલે પ્રક્રિયા દરમિયાન શું કરશે, પર્યાવરણમાંથી ઉર્જાનું શોષણ કરશે. તો એની અંદર આપણે એમ કહેવાય કે આથી એ સ્પષ્ટ થાય છે કે સ્વયંપૂર્ણા માટે છે, સ્વયંપૂર્ણા માટેનો જે ફાળો છે તો એ ફાળો આપતું પરિબળ છે એ શું છે, તો ફાળો આપતું પરિબળ છે એ એન્થાલ્પીમાં છે એ શું છે, તો એન્થાલ્પીમાં ઘટાડો છે. પરંતુ તે બધા જ કિસ્સાઓમાં સાચું નથી હોતું. તો આપણે એ વાત કરી કે ભાઈ જો આપને કીધું કે પ્રક્રિયા ઉષ્માક્ષેપક હોય, કેવી હોય, ઉષ્માક્ષેપક. તો એ આપમેળે હોય. પણ અમુક પ્રક્રિયાઓ તમને અહીંયા ઉદાહરણ આપ્યું બે પ્રક્રિયાઓનું, જે N2 અને O2 સાથેની પ્રક્રિયા. તો આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા કેવી છે, તો આ પ્રક્રિયા છે એ ઉષ્મા કેવી છે, તો ઉષ્મા શોષક પ્રક્રિયા છે. તો એ ઉષ્મા શોષક પ્રક્રિયા હોવાના કારણે પણ તે પ્રક્રિયા કેવી છે, આપમેળે થાય છે. તો એ આપમેળે થતી હોવાના કારણે કે ભાઈ એન્થાલ્પી છે તો એ એન્થાલ્પીનો જે ઘટાડો છે તો એ એન્થાલ્પીનો ઘટાડો છે એ બધા જ કિસ્સાઓમાં એટલે કે બધી જ રાસાયણિક પ્રક્રિયાઓમાં સાચું હોતું નથી. તો હવે આપણે એની અંદર છે એ શું કરશું, તો હવે આપણે છે એ એન્થાલ્પીમાં થતો ફેરફાર છે એના કરતાં હવે આપણે છે એ શું કરવાનું છે, એન્ટ્રોપી ભણવાની છે. શું ભણવાની છે, એન્ટ્રોપી. તો બીજો પોઈન્ટ આપણે જોઈએ એન્ટ્રોપી અને સ્વયંપૂર્ણા. તો એન્ટ્રોપી અને સ્વયંપૂર્ણાની આપણે વાત કરીએ તો પહેલાં તો આપણે છે એ સમજવું જોશે એન્ટ્રોપી કોને કહેવાય. તો એ આપણે હમણાં છે એ એન્ટ્રોપી સમજીએ. તો એન્ટ્રોપીને કોના વડે દર્શાવાય છે, તો ડેલ્ટા S વડે. કોના વડે, ડેલ્ટા S વડે. તો પછી આપેલી દિશામાં સ્વયંપૂરિત પ્રક્રિયા માટે કયું પ્રેરક બળ છે, તો આપણે આગળ તો ના પડી ને કે ભાઈ સ્પષ્ટ રીતે આપણે એન્થાલ્પીમાં થતો ફેરફાર છે એના ઉપરથી છે એ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં થાય એ આપણે કહી શકતા નથી. તો આપણે છે એક એવો કિસ્સો લઈએ જેમાં ડેલ્ટા H એટલે એન્થાલ્પીમાં થતો ફેરફાર કેવો છે, શૂન્ય. તો એન્થાલ્પીમાં થતો ફેરફાર શૂન્ય હોય એટલે કે એન્થાલ્પીમાં છે એ ફેરફાર થાય નહીં, છતાં પણ પ્રક્રમ છે એ સ્વયંપૂરિત હોય છે. તો આપણે એવી પણ પ્રક્રિયાઓ છે વિદ્યાર્થી મિત્રો કે એન્થાલ્પીમાં થતો ફેરફાર છે એ કેવો છે, તો એન્થાલ્પીમાં થતો ફેરફાર છે એ શૂન્ય છે, તો પણ એ પ્રક્રિયા સ્વયંપૂરી છે એટલે શું થશે, આપમેળે થશે. તો એની અંદર આપણે વાત કરીએ
તો આપણે એક પાત્રમાં આકૃતિ હમણાં જોઈએ દર્શાવ્યા પ્રમાણે પર્યાવરણમાંથી અલગ કરી દીધેલ છે અને તેમાં શું કર્યું છે, બે વાયુને એકબીજા વચ્ચેના છે પ્રસરણને ધ્યાનમાં લઈએ તો એની અંદર બે વાયુઓ છે, વાયુ એ અને વાયુ બી કાળા અને સફેદ ટપકા વડે છે એ તરીકે અનુક્રમે છે તો અને તેમને છે ખસી શકે તેવા વિભાજન વડે છે અલગ કરેલા છે. તો જ્યારે તો એની આકૃતિ જોઈ અને આપણે સમજીએ તો એની અંદર તમને જો કે આ પેલી આકૃતિ જે આપેલી છે તો એ આપણે એક પાત્ર લીધું છે. આ શું લીધું છે, પાત્ર. ઓકે, આ પાત્રની અંદર છે એ કાળા ટપકા વડે છે એક દર્શાવેલો વાયુ છે અને એક સફેદ ટપકા વડે દર્શાવેલો વાયુ છે. ધારો કે આને એ નામ આપો કે આને બી નામ આપો, બી નામ આપો કે એ નામ આપો, એમાં કાંઈ ફેર પડે નહીં. એના વચ્ચે છે એ શું રાખેલું છે જો તો એના વચ્ચે અત્યારે અહીંયા આપણે પડદો રાખેલો છે. હવે જો એ પડદો છે એ શું કરવામાં આવે, હટાવી લેવામાં આવે તો તમને બધાને ખબર છે કે આ બંને છે એ શું થશે, તો બંને એ અને બી વાયુ છે તો એ અને બી વાયુ એકબીજાની અંદર છે એ શું થશે, મિશ્રણ છે એ થઈ જશે ને. તો બીજી આકૃતિ છે તો એ શું થાય છે, મિશ્રણ થાય છે. તો વિભાજનને છે એ શું કરી લેવામાં આવે, તો વિભાજનને ખેંચી લેવામાં આવે. શું કરવામાં આવે, વિભાજનને. તો વિભાજનને ખેંચી લેવામાં આવે છે ત્યારે આકૃતિ આ બીમાં દર્શાવ્યા પ્રમાણે વાયુઓ એકબીજામાં છે એ પ્રસરણ થવાનું શરૂ કરે છે અને અમુક સમય પછી છે એ પ્રસરણ શું થઈ જશે, તો અમુક સમય પછી પ્રસરણ છે એ પૂરું થઈ જશે. તો શું થશે, અમુક સમય છે એ પછી પ્રસરણ છે એ પ્રસરણ પૂરું થઈ જાય છે. તો આપણે પ્રક્રમને તપાસીએ કે વિભાજન પહેલા, તો વિભાજન પહેલા આપણે જો ડાબી બાજુના પાત્રમાંથી વાયુના અણુ લેવાનો પ્રયત્ન કર્યો હોત તો આપણે ચોક્કસ હોત કે તે અણુઓ છે વાયુ એના છે. ઓકે, અને તે જ પ્રમાણે વિભાજનની જમણી બાજુએથી વાયુના અણુ લેવાનો પ્રયત્ન કર્યો હોત તો આપણને ખબર જ છે, ચોક્કસ હોત કે તે અણુ કોના છે, બીના છે. પણ ક્યારે, વિભાજન છે એ પહેલા. પરંતુ વિભાજન ખસેડી લીધા પછી પાત્રમાંથી અણુઓ લેવાનો પ્રયત્ન કરીએ તો આપણે ચોક્કસ કહી ન શકીએ કે અણુ વાયુ એના હશે કે વાયુ બીના હશે, કારણ કે શું થઈ ગયું, ત્યાં મિશ્રણ થઈ ગયું છે એટલા માટે. તો આપણે એમ પણ કહી શકીએ કે પ્રણાલીનું પ્રાકકથન કરવું કેવું છે, અઘરું થયું, અથવા તે વધુ છે એ શું થયેલું છે, અસ્તવ્યસ્ત થયેલું છે. ઓકે, સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? તો હવે આપણે બીજી અભિધારણા છે. તો હવે આપણે બીજી અભિધારણાને સૂત્રિત કરીએ કે કોઈ પણ અલગ કરેલી પ્રણાલીમાં હંમેશા પ્રણાલી માટે વધુ ક્રમવિહીન અથવા અસ્તવ્યસ્ત બનવા તરફનું વલણ હોય છે અને આને આપણે સ્વયંપૂર્ણાનું શું કહી શકાય, અભિલક્ષણ છે કહી શકાય. તો હવે આપણે આ તબક્કે આપણે બીજો એક ઉષ્માગતિકીય વિધેય, જેમ આપણે એક એન્થાલ્પી ઉમેર્યો ને ડેલ્ટા એચ, તો એવી જ રીતે એક બીજો ઉષ્માગતિકીય વિધેય જેને આપણે એન્ટ્રોપી કહીશું. અને એન્ટ્રોપીને છે કોના વડે દર્શાવશું, તો એન્ટ્રોપીને એસ વડે દર્શાવશું અને એન્ટ્રોપીમાં થતો ફેરફાર એને શું કહેશું આપણે, ડેલ્ટા એસ. તો તેને દાખલ કરીએ છીએ તો ઉપર જણાવેલા પ્રમાણે અસ્તવ્યસ્તતા એન્ટ્રોપીનું શું છે, અભિવ્યક્ત છે. અને આના માનસિક ચિત્રની રચના માટે આપણે એમ વિચારી શકીએ કે એન્ટ્રોપી એટલે પ્રણાલીમાં ક્રમવિહીનતા અથવા અસ્તવ્યસ્તતાનું માપન છે. વિદ્યાર્થી મિત્રો, ગમે ત્યારે તમને એમ કે એન્ટ્રોપી એટલે શું, એટલે એક જ શબ્દમાં એની વ્યાખ્યા આપવાની છે. શેની વાત કરવાની છે, એન્ટ્રોપી. તો એન્ટ્રોપી એટલે અસ્તવ્યસ્તતાનું માપન. હમણાં સમજાવું તમને. અસ્તવ્યસ્તતાનું માપન શું કહેવાય ને, અસ્તવ્યસ્તતાનું માપન. ઓકે, એને શું કહેવાય છે, એન્ટ્રોપી.
તો એની અંદર આપણે અલગ કરેલી પ્રણાલીમાં જેટલી વધારે અસ્તવ્યસ્તતા તેટલી વધારે એની શું હોય? એન્ટ્રોપી. તો જ્યાં સુધી રાસાયણિક પ્રક્રિયાઓનો સંબંધ છે ત્યાં સુધી આ એન્ટ્રોપીનો ફેરફાર છે એ પ્રક્રિયકોમાંના પરમાણુઓ અથવા આયનોની એક ભાતમાંથી નિપજોના પરમાણુઓમાં ફેર ગોઠવણી તરીકે ગણીએ છીએ. જો નિપજોની રચના પ્રક્રિયકોની રચના કરતાં વધારે અસ્તવ્યસ્ત હશે તો પરિણામે એન્ટ્રોપીમાં શું થશે? વધારો થશે. તો રાસાયણિક પ્રક્રિયાઓ સાથે સંકળાયેલા એન્ટ્રોપીનો જે ફેરફાર છે એ ફેરફાર પ્રક્રિયામાં ભાગ લેતી સ્પીસીઝની રચનાને ધ્યાનમાં લઈને ગુણાત્મક રીતે કરી શકાય છે. તો રચનાની અંદર છે તો નિપજોની પરમાણુના ફેરગોઠવણી તરીકે લઈએ છીએ અસ્તવ્યસ્ત છે તો રાસાયણિક પ્રક્રિયા સાથે છે એ સંકળાયેલ એન્ટ્રોપીનો ફેરફાર પ્રક્રિયામાં ભાગ લેતી સ્પીસીઝની રચનાને ધ્યાનમાં લઈએ તો ગુણાત્મક રીતે માપન કરી શકાય છે. તો રચનામાં નિયમિતતાના ઘટાડાનો અર્થ શું થાય? એન્ટ્રોપીમાં વધારો. તો આપેલા પદાર્થ માટે સ્ફટિકમય ઘન અવસ્થામાં સૌથી ઓછી એન્ટ્રોપી હોય છે અને જ્યારે વાયુમય અવસ્થામાં છે એ શું હોય છે? વધુ એન્ટ્રોપી હોય છે. હાલો હવે હું તમને છે એન્ટ્રોપી છે તો એ એન્ટ્રોપી તમને અહીંયા સમજાવું છું. તો એન્ટ્રોપી કોને કહેવાય? તો એન્ટ્રોપીની છે એ આપણે વાત કરીએ તો એન્ટ્રોપી છે એ આપણે સમજવું છે. તો વિદ્યાર્થી મિત્રો એની અંદર એન્ટ્રોપી છે તો એ એન્ટ્રોપીની અંદર હું તમને વાત કરું તો એની અંદર આપણે જૂની ટેક્સ્ટબુકમાં એક આવું ઉદાહરણ આવતું, એ ઉદાહરણ ઉપરથી હું તમને અહીંયા સમજાવું. જો આ એક કાર્ડબોર્ડ છે, પૂઠું છે. પૂઠાની અંદર તમે આવી રીતે લાઇનિંગ કરી નાખી એટલે તમને ખબર છે કે અહીંયા 1 ભાગ 2 ભાગ 3 ભાગ અને 4 ભાગ પાડેલા છે. એવી જ રીતે બીજું એક કાર્ડબોર્ડ લીધું અને બીજા કાર્ડબોર્ડની અંદર છે એ 9 ભાગ પાડી નાખ્યા એટલે 3 4 5 6 7 8 અને 9. હવે જો એક છે એ શું થશે? માખી આ કાર્ડબોર્ડ ઉપર છે એ કાર્ડબોર્ડ ઉપર શું કરે છે? તો બેસે છે. તો તમને ખબર છે કે જે માખી છે એ શું થશે? તો એની અંદર જ્યારે કાર્ડબોર્ડ ઉપર છે એ બેસશે ત્યારે એનું સ્થાન દર્શાવવા માટે આપણે કેટલા નંબરનો ઉપયોગ કરવો જોશે? તો કે ભાઈ તમે એમ કહી શકો કે આ કાર્ડબોર્ડની અંદર 1 2 3 4 નંબરનો જ ઉપયોગ કરવો પડશે. પણ જ્યારે આ કાર્ડબોર્ડ ઉપર છે એ શું કરશે? માખી છે એનું સ્થાન દર્શાવવું હોય તો તમારે કેટલા નંબરનો ઉપયોગ કરવો પડશે? કે ભાઈ 1 થી 9 નંબરનો ઉપયોગ કરવો પડશે. તો તમે વિચારી શકો છો કે આની અંદર જે સ્થાન દર્શાવવાની અંદર અવ્યવસ્થા વધારે કોની થઈ? તો કે આ કાર્ડબોર્ડની અંદર છે એ અવ્યવસ્થા વધારે થશે, આ કાર્ડબોર્ડની અંદર અવ્યવસ્થા ઓછી થશે. તો જેની અંદર અસ્તવ્યસ્તતા અથવા અવ્યવસ્થા વધારે હોય તો એની એન્ટ્રોપી છે એ શું હોય? તો એન્ટ્રોપી છે એ વધારે હોય. ઓકે, એટલે જો આપણે એન્ટ્રોપીની વ્યાખ્યા મેં હમણાં તમને કીધું. કોને કહેવાય એન્ટ્રોપી? તો કે ભાઈ એન્ટ્રોપી એટલે કે અવ્યવસ્થાનું માપન છે. ઓકે, હાલો તો હજી એની અંદર એક બીજું ઉદાહરણ પણ તમને હમણાં સમજાવી દઉં કે આપણે બીજી વાત કરીએ તો એની અંદર તમને બધાને ખબર છે કે આપણે કોઈ પણ એક ઘન પદાર્થ લઈએ. શું લઈએ? ઘન પદાર્થ. તો આ આપણે ઘન પદાર્થ લીધો છે. શું લીધું છે? ઘન પદાર્થ. તો ઘન પદાર્થની અંદર તમને બધાને ખબર છે કે આયનો, કણો અથવા સ્પીસીઝ કેવા ગોઠવાયેલા હોય? નજીક નજીક ગોઠવાયેલા હોય. આ એક આપણે પ્રવાહી પાત્રની અંદર પ્રવાહી ભરીએ તો આ પ્રવાહીની અંદર થોડાક છે એ શું હોય? છૂટા છૂટા ગોઠવાયેલા. અને ત્રીજા પાત્રની અંદર એક વાયુ લઈએ તો વાયુ છે એ પણ કેવા હોય? ખૂબ જ દૂર દૂર ગોઠવાયેલા હોય. એટલે આ ઘન, આ પ્રવાહી અને આ શું છે? વાયુ. તો તમને બધાને ખબર છે કે આ અણુઓ છે આની અંદર અવ્યવસ્થા વધારે હોય, પ્રવાહીની અંદર અવ્યવસ્થા વધારે હોય કે વાયુની અંદર અવ્યવસ્થા વધારે હોય? તો બધાને ખબર છે કે વાયુઓના અણુઓ છૂટા છૂટા હોય એટલે એની અંદર આવી રીતે છે અણુઓ છે અવ્યવસ્થા થાય. તો આપણે એમ કહી શકાય કે વાયુ પદાર્થ હોય તો એની એન્ટ્રોપી છે એ કેવી હોય? તો વાયુની એન્ટ્રોપી વધારે હોય. અને ઘન છે એની એન્ટ્રોપી કેવી હોય? તો એની એન્ટ્રોપી ઓછી હોય છે. સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો?
હવે સમજાણું કે ભાઈ એન્ટ્રોપી એટલે શું? તો એન્ટ્રોપી એટલે કાંઈ નહીં, અસ્તવ્યસ્તતાનું માપન છે. શું છે? અસ્તવ્યસ્તતાનું માપન. ઓકે, હાલો, તો એ અસ્તવ્યસ્તતાનું જે માપન છે તો એની વાત આપણે કરીએ તો એની અંદર હવે આપણે એન્ટ્રોપી છે તો એ એન્ટ્રોપીનું પરિણાત્મક રીતે છે એ ક્રમવિહીનતા અથવા તો શું કહેવાય ને કે હવે આપણે એન્ટ્રોપીને પરિણાત્મક કરીએ તો ક્રમવિહીનતા અથવા અવ્યવસ્થાનો અંશ ગણવાની એક રીત છે કે અણુઓ વચ્ચે વહેંચાયેલી ઉર્જાની ગણતરી સંખ્યાકીય પદ્ધતિ કરીએ, પરંતુ તે આ ઉકેલને પેલે પાર છે, એટલે સંખ્યાકીય ગણતરી નહીં થાય. તો બીજો માર્ગ એ છે કે આ પ્રક્રમમાં સમાયેલ ઉષ્મા સાથે આ પ્રક્રમને આપણે સંબંધિત કરીએ, જેથી કરીને એન્ટ્રોપી છે એ ઉષ્માગતિકીય સંકલ્પના બને અને અન્ય ઉષ્માગતિકીય ગુણધર્મ જેવા કે યાંત્રિક ઉર્જા U અને એન્થાલ્પી H અવ્યવસ્થા વિધેય છે, તે જ પ્રમાણે એન્ટ્રોપી S પણ અવસ્થા વિધેય છે. શું છે? અવસ્થા વિધેય છે. અને એન્ટ્રોપીનો ફેરફાર ડેલ્ટા H પથથી કેવો છે? સ્વતંત્ર છે. એટલે એ પણ પથ ઉપર છે એ આધાર રાખતો નથી. ઓકે, સમજણ પડી? હાલો, હવે આપણે એની અંદર વાત કરીએ કે ભાઈ જ્યારે પણ પ્રણાલીમાં ઉષ્મા ઉમેરવામાં આવે છે, શું કરવામાં આવે છે? ઉષ્મા ઉમેરવામાં આવે છે ત્યારે તે આણ્વીય ગતિમાં શું થાય? તો અણુઓની ગતિમાં છે એ વધારો કરશે અને જેને કારણે છે પ્રણાલીની અસ્તવ્યસ્તતામાં છે એ શું કરશે? વધારો કરે છે. અને પ્રણાલીની એન્ટ્રોપી શું થશે? તો કે ભાઈ પ્રણાલીની એન્ટ્રોપી વધશે. તો આમ ઉષ્મા છે એ Qની અસ્તવ્યસ્તતાની અસર પર છે એ અસર પ્રણાલી પર પડે છે. તો આપણે ડેલ્ટા S અને Qને સરખાવી શકીએ છીએ. તો થોહો અનુભવ એમ આપણે શીખવીએ છીએ કે ઉષ્માનું વિતરણ પર કોણ આધાર રાખે? તાપમાન પર આધાર રાખે છે. તો જે તાપમાને ઉષ્મા છે એ પ્રણાલીમાં દાખલ કરેલ છે, તો આમ ઊંચા તાપમાને રહેલી પ્રણાલી નીચા તાપમાને રહેલી પ્રણાલી કરતાં વધારે અવ્યવસ્થા અથવા અસ્તવ્યસ્તતા ધરાવે છે. તો આમ તાપમાન પ્રણાલીમાં કણોની અસ્તવ્યસ્ત ગતિનું શું છે? સરેરાશ માપન છે. તો નીચા તાપમાને રહેલી પ્રણાલીમાં ઉષ્મા ઉમેરવામાં આવે તો જ સરખા જથ્થામાં ઉષ્મા તેને ઊંચા તાપમાને ઉમેરવામાં આવેલી હોય તો તેના કરતાં અસ્તવ્યસ્તતા વધે છે. તો આ આપને સૂચવે છે કે એન્ટ્રોપી છે એ એન્ટ્રોપીનો ફેરફાર તાપમાનના છે એ વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો એન્ટ્રોપીનો ફેરફાર છે એ તાપમાનના કેવા? વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો ડેલ્ટા H એન્ટ્રોપીમાં થતો ફેરફાર Q અને T સાથેના સંબંધને પ્રતિવર્તી પ્રક્રિયા માટે નીચે પ્રમાણે લખી શકાય. એટલે ડેલ્ટા S ઇક્વલ ટુ Q એટલે ઉષ્મા, રિવર્સિબલ એટલે પ્રતિવર્તી અને છેદમાં શું થશે? T એટલે તાપમાન. તો સ્વયંપૂરિત પ્રક્રમ માટે, સ્વયંપૂરિત પ્રક્રમ એટલે આપમેળે થતી પ્રક્રિયા. તો સ્વયંપૂરિત પ્રક્રમ માટે પ્રણાલી અને પર્યાવરણ, શું કહું છું? પ્રણાલી અને પર્યાવરણ માટેના, તો પ્રણાલી અને પર્યાવરણ માટેના કુલ એન્ટ્રોપીમાં થતો ફેરફાર, શું કહું છું? કુલ એન્ટ્રોપીમાં છે એન્ટ્રોપીમાં થતો ફેરફાર નીચે પ્રમાણે દર્શાવી શકાય. તો એની અંદર જો ડેલ્ટા S ટોટલ એટલે એન્ટ્રોપીમાં થતો ફેરફાર, કુલ ફેરફાર. ડેલ્ટા S સિસ્ટમ, સિસ્ટમ એટલે શું થશે? તો સિસ્ટમ એટલે છે એ પ્રણાલી પ્લસ ને ડેલ્ટા S સરાઉન્ડિંગ, સરાઉન્ડિંગ એટલે પર્યાવરણ. તો કે જ્યારે પ્રણાલી સંતુલનમાં હોય, કેવી હોય પ્રણાલી? સંતુલનમાં. તો સંતુલન ચેપ્ટર આના પછી આપણે ભણવાનું છે. સંતુલનમાં હોય ત્યારે એની એન્ટ્રોપી છે એ મહત્તમ હોય છે અને એન્ટ્રોપીમાં થતો ફેરફાર કેવો હોય? ડેલ્ટા S ઇક્વલ ટુ 0. તો આપણે કહી શકીએ છીએ કે સ્વયંપૂરિત પ્રક્રમ માટે એન્ટ્રોપી વધે, આપમેળે થતી પ્રક્રિયામાં એન્ટ્રોપી વધે અને સંતુલને તે કેવી થઈ જાય? મહત્તમ. અને એન્ટ્રોપીનો ફેરફાર કેવો થઈ જશે? શૂન્ય. તો એન્ટ્રોપી છે એ પણ અવસ્થા વિધેય હોવાથી આપણે પ્રતિવર્તી પ્રક્રમ માટે છે તો એ પ્રતિવર્તી પ્રક્રમ માટે એન્ટ્રોપીમાં છે એ શું કરી શકાય?
તો એન્ટ્રોપીમાં ફેરફાર છે એ ફેરફાર ગણી શકાય. તો એની અંદર આપણે રિએક્શન સૂત્ર આપ્યું કે ડેલ્ટા એસ સિસ્ટમ ક્યુ સિસ્ટમ રિવર્સિબલ અપોન ટી. તો આદર્શ વાયુના બંને પ્રતિવર્તી અને અપ્રતિવર્તી વિસ્તરણ સમતાપી પરિસ્થિતિમાં, તો ડેલ્ટા યુ ઇક્વલ ટુ શું થશે? સમતાપી પરિસ્થિતિમાં ડેલ્ટા યુ ઇક્વલ ટુ 0 થશે. પણ ડેલ્ટા એસ ટોટલ ઇક્વલ ટુ એટલે કે ડેલ્ટા સિસ્ટમ પ્લસ સરાઉન્ડિંગ છે એ અપ્રતિવર્તી પ્રક્રમ માટે શૂન્ય નથી. તો આમ ડેલ્ટા યુ પ્રતિવર્તી અને અપ્રતિવર્તી પ્રક્રમ વચ્ચે ભેદ પાડી શકતા નથી, પરંતુ ડેલ્ટા એસ એટલે કે એન્ટ્રોપી છે એ શું કરી શકશે? તો એન્ટ્રોપી છે એ ચોક્કસ ભેદ છે એ પાડી શકશે કે પ્રક્રમ છે એ પ્રતિવર્તી અને અપ્રતિવર્તી પ્રક્રમ માટે કોણ છે એ ભેદ પાડી શકશે? તો આપણને એ એન્ટ્રોપી ઉપરથી છે એ એન્ટ્રોપી ઉપરથી ખબર પડશે. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે અત્યારે અહીંયા એન્ટ્રોપી સમજ્યા તો એ કમ્પ્લીટ તૈયાર કરી નાખજો, અહીંયા સુધી રાખીએ. અને એન્ટ્રોપી છે એ સમજાઈ જશે પછી આવતા લેક્ચરની અંદર એના ઉપરથી કોયડાઓ છે એ કોયડાઓ સમજવા છે. એટલે કોયડાઓ સમજશો એટલે ઓટોમેટિક છે એ તમને એન્ટ્રોપી છે એ એન્ટ્રોપી ખબર પડી જશે. ઓકે, હાલો તો આવતા લેક્ચરની અંદર કોયડાઓ સમજશો. અહીંયા સુધી છે એ કમ્પ્લીટ તૈયાર કરી નાખો. હાલો.